અરવલ્લી મેઘરજ પંથકમાં એક આશાસ્પદ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ મેઘરજ તાલુકાના ડુંડવાડા ગામ પાસે રોડ કિનારે આવેલા એક ઝાડ પર આ વિદ્યાર્થીની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરતા પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો બનાવના સમાચાર વાયુવેગે ફેલાતા પંથકમાં ગમગીની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થીની ઓળખ રાવલ રમેશ રમણભાઈ તરીકે થઈ છે, જે પહાડી પંચાયત હેઠળ આવતા છાપરિયા ગામમાં રહેતો હતો અને ધોરણ 10માં અભ્યાસ કરતો હતો, જેથી રોજની જેમ તે આજે વહેલી સવારે 5 વાગ્યે પોતાના બાઇક પર મેઘરજ ખાતે ટ્યુશન જવા માટે ઘરેથી નીકળ્યો હતો। નીકળ્યાના માત્ર 1 જ કલાક બાદ તેના મોતના સમાચાર મળતા પરિવાર પર આબ તૂટી પડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને મેઘરજ પોલીસને જાણ કરવામાં આવી હતી, જે બાદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। અમારા કાકાનો છોકરો છે, મારું નામ દીપક અર્જુન રાવળ। મારા કાકાનો છોકરો રમેશ અને કાયમ સવારે 5 વાગે ટ્યુશનમાં જતો હતો અને મેઘરાજ હાઈસ્કૂલમાં જતો હતો, અભ્યાસ કરતો 10મામાં। અને આ બનાવ બન્યું છે, આ ન્યાય અમને મળવું જોઈએ। અને 5 વાગે પણ માં નીકળતો ટ્યુશનમાંથી નીકળ્યો હતો અને રોડની બાજુમાં મારીને પણ લટકાવી નાખ્યો છે। મારા ગામમાં પણ ભેર નહોતું, પણ કને માર્યો એનો નિકાલ પણ આવો જોઈએ। અમદાવાદમાં સિવિલમાં પોસ્ટમોર્ટમ થવું જોઈએ।